હમ આવી ગયો દીકરા? બહુ વાર લાગી ને તૈયાર થતા? થોડી વાર લાગી હતી, વધારે નહીં. કેમ સમયસર નોકરીએ નથી જવાનું કે પછી દામિની વહુએ એવું કીધું છે કે આજે ક્યાંક બહાર ફરવા જવાનું છે તો રજા પાડી દો? મમ્મી કેવી વાત કરો છો તમે? અને આવું શું કામ બોલો છો? કેમ? જો હું તમને એક વાત કહી દઉં કે તમે આ દામિની સાથે છે ને ખોટી મગજમારી ન કરો. સવારમાં ઘરમાં માથાકૂટ કરવી એ સારી વાત ન કહેવાય. બરાબર. હવે દામિનીએ મારા વિશે તને જેમ ભાવે તેમ કાન ભંભેરણી કરી હશે નહીં? ના ના, જેમ ફાવે તેમ નથી કરી. ખાલી જે કહેવાનું હતું એ જ કહ્યું છે. તમારી સાથે એને કંઈ મતલબમાં તમે એને કંઈ કીધું? ના ના, એને થોડી કાંઈ કહું. હા, બધું દામિની જે કરે ને ઘરમાં એ કરવા જ દઉં. તારી માં કાંઈ બોલે જ નહીં. ચાલશે ને? ચાલશે નહીં, ન ચાલે ને. સમજવાની કોશિશ કરો. એ તમારી વહુ છે. ખબર છે. તમે એના ગમે તેટલા મતલબમાં ગમે ત્યારે એને ખીજાઈ લેવું, વાંક કાઢવા, આ સારી વાત થોડી છે. હું એને મારી રીતે સમજાવું છું. હું એવું નથી કહેતો કે દામિનીનો પક્ષ લેવા માગું છું. હું તમને પણ કહું છું કે તમે સાચા હશો, ના નથી પાડતો, પણ કહેવાની રીત અલગ હોય. બરાબર. આ જ્યારે આ ઘરમાં બાયડી તારી નહોતી આવી તો તારી માં કહેતો હતો ને એમ જ કરતો હતો. હવે આ લગ્ન થઈ ગયા અને બાયડીનું જે ભૂત સવાર થઈ ગયું છે તારા પર, મને એવું લાગે છે બાયડી ખેલો થઈ ગયો છે તું. જુઓ, હું એવું કંઈ નથી કહેતો. હા, હું ફક્ત એટલું કહેવા માગું છું મમ્મી કે ઘરમાં ઝઘડા થાય એ મને પસંદ નથી. મને પણ પસંદ નથી. મારા વિરુદ્ધ કોઈ જાય ને તો, અને મને સમયસર ચા નાસ્તો નહીં મળે, જમવાનું નહીં મળે, આ સમયસર ઘરનું કામ નહીં થાય ને તો તકલીફ તો રહેશે જ. એ મને નહીં ગમે, પોસાશે નહીં. હા, બરાબર છે તમારી વાત, એકદમ બરાબર છે. હું દામિનીને કહી દઈશ કે મમ્મીને બધું સમયસર જોશે અને સમયસર નહીં મળે તો પછી ઘરમાં ઝઘડાઓ થશે. હવે તું જ વિચાર કરી લેજે, ઘરમાં ઝઘડાઓ કરવા છે કે બધું સમયસર કામ પતાવવું છે? નહીં થાય. આ ગમે એટલું સમજાવશું ને એ પણ તારી બાયડીને કાંઈ ફરક નહીં પડે. આ ભેંસ આગળ ભાગવત કરવા જેવું છે તારી બાયડી પાછળ. બની શકે કે એ નથી સમજતી, પણ સમજવાની કોશિશ કરી રહી છે. નહીં કોશિશ કરે, કહ્યું ને. પણ તને તો તારી બાયડી પર એટલો બધો પ્રેમ છે, એટલો બધો પ્રેમ છે ને કે માનો પ્રેમ તો ભૂલાઈ જ ગયો છે. મમ્મી એવું નથી, હું તમને દુઃખ પહોંચાડવા નથી માંગતો કે તમને કંઈ ખોટું લાગે એવું પણ નથી કરવા માંગતો. સમજવાની કોશિશ કરો મમ્મી કે હું જે કંઈ પણ કહી રહ્યો છું એ તો આપણા માટે જ કહી રહ્યો છું ને. હા, બરાબર છે, આપણા માટે કહી રહ્યો છે. હવે નીતિ નિયમ મુજબ હવે દીકરો કહેશે, વહુ કહેશે ને એમ માં કરશે, પણ માં કહેશે ને એમ દીકરો અને એની વહુ નહીં કરે. શું કામ નહીં કરે? નીતિ નિયમમાં ફરક કરવાના છે આપણે. શું કામ નહીં કરે? હા, તમે જેમ કહેશો એમ જ કરશે. હા, તમે જે પણ કામ ચીનશો એને કરવું જ પડે અને સમયસર કરવું પડશે. મારે પણ કરવું પડે. તમે મને પણ કોઈ પણ કામ ચીંધો તો મારે પણ ના ન પાડવી જોઈએ. અને તમારો વિરોધ નથી કરવો મારે કે તમને ગુસ્સો કરાય પણ નહીં ને. વિરોધ તારી માનો કરાશે પણ નહીં. અને વિરોધ કરવો હોય ને તો તને ખબર જ છે શું પરિણામ આવશે. હા, મને ખ્યાલ છે. હું તમારી સાથે મતલબમાં બહેસ કરવા નથી માગતો મમ્મી, પણ હું ફક્ત એટલું કહું છું કે સારું, હું દામિનીને સમજાવી દઈશ. એની ભૂલ હશે, જવા દો ને હવે. નહીં સમજે ને તો મારે એના ભાઈને બોલાવવો પડશે અને કહેવું પડશે કે તારી મા બાપ તો વયા ગયા, પણ હા તારી બેનને અમારા ઘરે શું કામ મૂકતા ગયા હશે. ના 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 ના, જુઓ એવું નહીં કરતા. હા, વાતને શું કામ વધારો છો? વધશે. જ્યાં સુધી મારું કયું નહીં થાય ઘરમાં ત્યાં સુધી વાતને વધારો જ થશે. જુઓ મમ્મી, હું તમને કહી દઉં છું કે તમે દામિનીના ભાઈને નહીં બોલાવતા. એના માને અને બાપને બોલાવ ઉપરથી નીચે. ના, એવું કંઈ તમે એવું શું કામ બોલો છો? હા, એને દુઃખ લાગે એવું બોલો મને. મારી વાત સમજો. બરાબર. આ તારી બાયડીને દુઃખ લાગે એવું નહીં બોલવાનું, પણ તારી માને દુઃખ થાય ને એવું તારી ઘરવાળી જે વર્તન કરે ને એ કરવા દેવાની. બરાબર ને? નથી બરાબર. હું 2 દિવસ માટે બહાર જઈ રહ્યો છું ઓફિસના કામથી. એટલા માટે જુઓ, 2 દિવસ ખાલી શાંતિ રાખો. 2 દિવસ માટે તમે એને કંઈ ન કહેતા. એને પણ કહી દઈશ કે તું પણ મમ્મી સાથે કંઈ માથાકૂટ ન કરતી. ઘરમાં 2 દિવસ શાંતિ રાખજો. હું આવીને પછી આપણે શાંતિથી નિરાતે વાત કરીશું. બસ, હું જાઉં છું. હા, જા.
જય શ્રી કૃષ્ણ આંટી. જય શ્રી કૃષ્ણ. એ તમે આ ચિઠ્ઠી ને સંદેશ આવી રીતના કેમ આવી ગયા? કઈ કામ હતું? ના ના, કામ તો શું હોય, હું તો આમથી નીકળતો હતો તો થયું કે બેનને મળતો જાઉં. બોલો, હવે આજકાલના ભાઈઓ પણ કેવા થઈ ગયા છે કે આજુબાજુ ક્યાંક આવ્યા હોય ને કામથી તો એ કહે કે બેનને મળતો જાવ. કેમ? હા, બેનના ઘરમાં બીજા કોઈ છે નહીં કે એને પૂછવાનું નહીં ફોન બંધ કરીને કે હું આવું કે નહીં? બેનના ઘરે આવવા માટે આંટી પૂછવાનું શું હોય? અને તમે જ તો કહેતા હતા કે તું મારા દીકરાની જેમ જ છે ને દીકરા આવતો રહે છે. નાની પહેલાં જ્યારે આવતો ત્યારે તમે જ કહેતા, એટલે મને એમ કે આવી જઈએ. કહેવાનું હોય, એ અમલમાં મૂકવાનું ન હોય ને. આ તારી બેને તે શું શીખવાડીને મોકલી હતી? હા, એકેય વસ્તુ ઘરમાં કરતી નથી. મારા વિરુદ્ધમાં બધી વસ્તુ થાય છે ઘરમાં. એટલે તમે જરાક ચોખવટથી વાત કરો કે શું થયું છે. તમારે ને દામિની વચ્ચે કંઈ પ્રોબ્લેમ થયો છે તો મને વાત કરો, તો હું દામિની સાથે વાત કરીએ ને આપણે કંઈક સોર્ટ કરીએ. હા, તારાથી નહીં થાય. તારા મા બાપને મને એમ લાગે છે કે કોણ જાણે હું ભૂસું ભેરવું હશે ને તમારા બધામાં કે ખબર નથી પડતી. તારી મા ને તારા બાપ મરી ગયા એ પહેલાં આને કંઈ શીખવાડ્યું નહોતું? હા આંટી, હવે તમે છે ને મારા મમ્મી પપ્પાનું અપમાન કરી રહ્યા છો. હોય ને એમાં કેમ માણા? કેમ? તારી બેનને સાસરે વડાવી એ તારે એ પહેલાં તે સંસ્કાર નહોતા આપ્યા કે સાસરે કેમ રહેવાનું? અમે તો સંસ્કાર આપ્યા જ છે, પણ મને લાગે છે કે તમારા સંસ્કાર થોડાક વીક પડ્યા. ખબરદાર. કેમ? વડીલોની સામે આ સંસ્કારની આંગળી ચિંતા શરમ નથી આવતી? આ જ વાંધો છે બંને ભાઈ બહેનમાં. કાંઈ કીધું નથી કે સામે બોલ્યા નથી. હા, તો મારા ગુજરી ગયેલા મમ્મી પપ્પા વિશે બોલતા તમને શરમ ન આવી? શેની શરમ આવે? મરી જ ગયા છે ને, જીવતા હોત એકેય નથી. આ જીવતા હોત ને તોય કમ્પ્લેન કરવા જાત, પણ આ મરી ગયા બે ડોસા ને ડોસી. આ કોને કહેવા જાવું મારે? મને કહો, વાત શું છે એ પહેલા બોલો. ગોળ ગોળ વાતો ના કરો ને મારા મમ્મી પપ્પા વિશે બોલવામાં જરાક ધ્યાન રાખજો. લિમિટ મારો આંટી, તો મજા આવશે. લિમિટ નહીં રે તો શું કરીશ? આ તમને બંને ભાઈ બહેનને લિમિટ જેવું કઈ કંટ્રોલ આપ્યું નથી ભગવાને. કેમ મશીનમાં? વાત શું છે કહેશો કે પછી આવી રીતે બોલ્યા જ કરશો? આ તારી બેનને સમજાવી દેજે. પણ શું સમજાવવાની છે એ તો કહો. એ જ કે સમયસર પોતાની સાસુને નાસ્તો, ખાવાનું અને ઘરનું કામ આ બધું વ્યવસ્થિત સમયસર થઈ જવું જોઈએ. એમાં તેને ભાન પડતી નથી. આખો દિવસ મોબાઈલમાં મારો ભાઈ શું કરે છે શું નહીં, આ ખાધું તે ખાધું. શું છે તમારા બંને ભાઈ બંને વચ્ચે? નાસ્તાની વાત કરો છો એટલે મને જરાક હસવું આવી ગયું આંટી. તમને જોઈને લાગતું નથી કે તમને સમયસર ખાવાનું નહીં મળતું હોય. મને એવું લાગે છે કે વધારે પડતું જ મળે છે. તમને મારી બેનના વાંક કાઢવાની છે ને મજા આવતી હોય ને એવું લાગે છે. રોનક, બસ થઈ ગયું. આ બધી મજાકની વાત નથી, સિરિયસ કહું છું. જો તને એવું લાગતું હોય ને કે હું એને હેરાન કરું છું તો કરું છું. શું કરી લઈશ? અને જો તારી બેન હજી પણ નહીં માને ને તો એક રૂમમાં પૂરીને એવી સર્વિસ થશે ને હું મારા આદિને કહી દઈશ. પછી તું એમ ન કહેતો કે તમે શું કામ આવું કર્યું. કેમ કે તારી બેન જો મારી વિરુદ્ધ જશે ને એ મને નહીં ચાલે. ઘરના જે નીતિ નિયમ છે ને એ પ્રમાણે આ ઘરમાં રહેવું પડશે. કયા નીતિ નિયમ? આવા કેવા નીતિ નિયમ છે જેમાં તમે વહુ પર હાથ ઉપાડવાની વાત કરો છો, દીકરાને ભડકાવવાની વાત કરો છો, વહુના ગુજરી ગયેલા મા બાપ વિશે જેમ તેમ બોલો છો? આ તમારા કયા સંસ્કાર ને કયા નીતિ નિયમો છે? પહેલા જો મને ખબર હોત ને તો આવા ઘરમાં હું મારી બેનને ક્યારેય ન આપત. તો કોણે કીધું હતું? અમે આમંત્રણ તો નહોતું આપ્યું કે તારી બેનને અમારા ઘરે મારા દીકરા સાથે પરણાવ. તમે જાન લઈને તો આવ્યા જ હતા ને. આમંત્રણ નહોતું આપ્યોની વાત કરો છો. જોવા પણ તમે આવ્યા હતા જાન લઈને. ખબર નહોતી કે મા બાપ વગરની છોકરી સંસ્કારી નહીં પણ એકદમ હરામી હશે. ખબર તો મને પણ નહોતી કે એના સાસરીવાળા આટલા હરામી છે. બાકી મારી બેન કે મારે વધી નથી પડતી, ભારે નથી પડતી મારા પર. બોલો, એકનો એક ભાઈ, નથી માં કે નથી નો બાપ, તોય તે પાવર તો જો કરે. ઈ પાવર તો હજી જોયો જ નથી. બરાબર છે? હજી મારો પાવર બતાવીશ ને તો તમારો પાવર ક્યાંય ઉતરી જશે. પણ તમે વડીલ છો ને એટલે મર્યાદામાં છું. કારણ કે શું કરી લઈશ? કરી તો હું ઘણું બધું શકું પણ તમારી જેવા સંસ્કાર મારામાં નથી. હા, એટલે છે ને અત્યારે હું એક જ કામ કરીશ. હું મારી બેનને અત્યારે જ અહીંથી લઈને જાઉં છું અને એને પાછી લેવા પણ આવવાની જરૂર નથી. મારી બેન જરાય પણ મારી પર ભારે નહીં પડે. એ મારા પર બોજ નથી. મેં એને અહીંયા દુખી કરવા માટે નથી આપી. દામિની, બહુ સરસ કામ કર્યું દામિની, કે સામેથી કહ્યું. નહીં તો હું જ કહેવાની હતી કે તારી બેનનું એટલું બધું લાગતું હોય ને તો લઈ જા તારી ઘરે. મારા દીકરાને તારા બેન કરતાં સારી મળી રહેશે. આવી ગયો.
મારે કરવું પડે કામ. જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. તું આવી ગયો દીકરા? હા તમે કામ કરો છો? દામિની ક્યાં છે? કરવું જ પડે ને મારે કામ. દામિની ઘરમાં ન હોય તો. હા બહાર વસ્તુ લેવા ગઈ હશે પણ બજારમાં તમે પણ ન જઈ શકો. સાચી વાત છે. કંઈ વાંધો નહીં. સારું કર્યું. વસ્તુ લેવા ગયો હોય ને તો એમ થાય કે આવી જશે, પણ હવે વસ્તુ લેવા નથી ગઈ. તો પછી ક્યાં ગઈ છે? અને હા તમારા બંને વચ્ચે કંઈ ઝઘડો તો નથી થયો ને? કાંઈ ઝઘડો નથી થયો. એનો ભાઈ આવ્યો હતો રોનક, હા તો લઈ ગયો એને. શું લઈ ગયો? તો શું કરું, મારે થોડો રોકાય છે. તો તમારે એને ના તો પાડી શકો ને તમે. પાડી હતી મેં ના. હું ઘરે ના હોવા છતાંય તે તમે એવી રીતે દામિનીને જવા થોડી દેવાય? અરે આદિ, તને એવું લાગે છે કે તારી દામિનીને હું જવા દઉં? ઘણી રોકી પણ રોકાય નહીં. અને દામિનીને જો અહીંયા ન રહેવું હોય તો હું એ શું કરી શકું? તમારે આટલું જ જોતું હતું અને તમે એ જ કર્યું ને. તે દિવસે તમે જ મને કહેતા હતા કે એના ભાઈને ફોન કરીને કહી દઈશ કે તેડી જા ને. કહેવાનું હોય એ ફોન કરીને કહેવાનું ન હોય. તને એવું લાગે છે તારી મમ્મીએ રોનકને ફોન કરીને બોલાવીને એમ કહ્યું કે તમારી દામિનીને લઈ જાઓ? એવું જ કર્યું હશે. મને શું ખબર કે અત્યારે તમે શું કામ આમ સારા બનવાની કોશિશ કરો છો. બરાબર. આ તારી માં છે ને એટલી બધી પણ ખરાબ નથી કે પોતાની વહુને ઘરની બહાર કાઢી મૂકે. એ તો કર્યું તમે. હા દામિની ઘરમાં તો નથી, જવા તો દીધી તમે. અને તમને જરાય વિચાર પણ ના આપ્યો કે હું આ ઘરમાં ન હોવા છતાંય તમે એને જવા કેમ દીધી? તમને વિચાર આવવો જોઈએ ને. એકવાર એને પણ કહી શકતા હતા કે આદિત્ય આવે પછી તમે લોકો જઈ શકો છો. કહ્યું તો ખરા, પણ તારો સાળો માને એવું છે કોઈની વાત? કેટલો સમજાવ્યો પણ ન માન્યો. હા બધું તમારા લીધે જ થયું છે. તમારા સમજાવવાથી ન સમજે ને. તમે પહેલા ભૂલ કરી. તમારે જ્યારે એની સાથે ઝઘડો નહોતો કરવાનો ત્યારે તમે વાત વાતમાં ઝઘડો કરતા હતા અને પછી એના ભાઈને એને બધી વાત કરી દીધી હશે તો પછી એ તમારી વાત શું કામ માને? ઘરમાં તમે એને તકલીફ આપતા હોય તો સીધી વાત છે. એનો ભાઈ તો એની વાત જ સાચી માનવાનો છે ને. પતી ગયું તારું ભાષણ. આ તારી માની સામે જે ભાષણ આપે છે ને એ બંધ કરીને બાયડીને ભાષણ આપ તો કઈ સમજે. એને શું સમજાવવાની? એ તો જતી રહીને આ ઘર છોડીને. તમારાથી કંટાળી ગઈ હશે, થાકી ગઈ હશે. જો તમે એકવાર સમજી ગયા હોત, તમે પ્રેમ આપ્યો હોત, સાસુ કરતા મમ્મી બનીને રહ્યા હોત તો પછી આવું થાત જ નહીં ને. પણ એવું તો તમે કર્યું નહીં. તમે જ મારું સારું નહોતા ઈચ્છતા એટલા માટે અમે બંને અલગ થયા. વાહ, હવે માકડને પણ મોઢું આવી ગયું. પહેલા તો તું આટલો બધો સામું નહોતો બોલતો. હા જોયું ને, બાયડી આવ્યા પછી પ્રતાપ કેવો થઈ ગયો નવો. હા દર વખતે બાયડી આવ્યા પછી હું આમ કરું છું તેમ કરું છું. અત્યાર સુધી કઈ નહોતો કરતો પણ આજે બોલી રહ્યો છું અને સાચું બોલી રહ્યો છું એટલે તકલીફ પડશે તમને. બરાબર. તું હવે સાચું જ બોલ. આ ખોટું બોલવાનું બંધ કરી દે. બોલ ને સાચું કે તારી માં જ ખરાબ છે. હા તમે જ ખરાબ છો. તમારા સ્વભાવના કારણે દામિની આ ઘર છોડીને ગઈ છે. તો શું કરી લઈશ તું? કહ્યું ને કે તારી દામિનીને સમજાવી હતી પણ ન રોકાઈ, એમાં હું શું કરું? તો હું પણ જતો રહું બસ. તું ક્યાં જઈશ? ગમે ત્યાં. એની પાસે જાઓ, કદાચ માની જશે તો અહીંયા પાછા આવશું અને નહીં માને તો મારે કઈ રસ્તો કરવો પડશે ને. સરસ કહેવાય દીકરા. તારા વિચારોને સલામ આપવા પડે. બાયડી માટે પોતાની માને તરછોડવા તૈયાર થઈ ગયો પણ પોતાની મા માટે બાયડીને છોડવા તૈયાર નથી. તમને તરછોડવા નથી માંગતો, તમને દુઃખ આપવા પણ નથી માંગતો, પણ જે થયું છે એને સુધારવું તો પડશે જ ને. આપણા ઘરમાંથી દામિની જતી રહે એ સારી વાત ન કહેવાય. એના ભાઈના ઘરે રહે એ તકલીફવાળી વાત કહેવાય. અને એને પણ ખોટું લાગ્યું હશે, દુઃખ લાગ્યું હશે તો એ લોકોને મનાવવા પડશે ને. શું કામ મનાવવાના? દીકરાવાળા ક્યારેય દીકરીવાળાના સામે નમે નહીં, સમજ્યો ને? એ દીકરીવાળા છે અને મા બાપ તો છે નહીં તો આટલો બધો પાવર શેનો છે ભાઈ બહેનને? એ સમય જતો રહ્યો જ્યારે છે ને આ દીકરાવાળાનું બધું ચાલતું હતું. અત્યારે દીકરીવાળાનો જમાનો છે. એ કહે એટલું જ થાય છે. એ બધું તું માને છે, હું નહીં. હા તમે નથી માનતા એ તો વાંધો છે. હા તમને ખબર નથી કે એ લોકો કાયદેસરની કાર્યવાહી કરે તો તમે ને હું જ વાંકમાં આવશું. નહીં આવીએ. અને આખી જિંદગી એને આપણે મતલબમાં ખાધા ખોરાકીના પૈસા પણ આપવા પડશે. એ પણ નહીં મળે. શું કામ નહીં મળે? કેમ કે એના કરતાં સારી દુનિયામાં છોકરીઓ પડી છે. એ જતી રહેશે ને તો એના કરતાં સારી છોકરી સાથે લગ્ન કરાવી દઈશ તારા. ડિવોર્સ લેતા પહેલા પણ એ સહી નહીં કરે ને. હા સહી જોશે ને એની. એ ડિવોર્સ આપશે તો બીજા લગ્ન તમે કરાવશો અને મારે કોઈ બીજા લગ્ન કરવા નથી. બીજા લગ્ન કરીને પણ જો આજ કરવાનું હોય તો પછી આ પહેલા લગ્નમાં વાંધો શું છે? અને તમે હવે રહેવા દો.
જે થઈ ગયું છે એને હવે તમે સુધારી નહીં શકો. તમે તમારું કામ કરો. મને ખબર નહોતી કે હું અહીંયા ઘરે આવીશ ને આવું બધું થઈ ગયું હશે. હું ના સુધારી શકી, હવે તું સુધારી લેજે. જોઉં છું કેમ સુધરે છે તમારા સંબંધો.